તારીખ 5મી જૂનના રોજ પુણા પોલીસ સ્ટેશન વિસ્તારમાં ભાગ્યોદય ઇન્ડસ્ટ્રીઝમાં એક ક્રિષ્ના ફેશન નામની જે ખાતું હતું એમ્બ્રોઇડરીનું, ત્યાં મદનસિંહ ભાટી નામના એક માણસની ખાતું હતું. આ ખાતામાં સવારના 12:30 આસપાસ એમનો જૂના કારીગર દિલીપસિંહ અર્જુનસિંહ એક અજાણ્યા માણસને લાવી અને 4 જેટલા રાઉન્ડ ફાયર કર્યા છે અલગ અલગ જગ્યા ઉપર, અને એ ત્યાંથી કામ કરતા કારીગરોના ફોન અને રોકડ 300 રૂપિયાની લૂંટ કરી તોડફોડ ઓફિસમાં કરી અને દિલીપસિંહ અને બંને અજાણ્યા ઇસમો ત્યાંથી ભાગી જાય છે. આ બાબતમાં પુણા પોલીસ સ્ટેશનમાં લૂંટ વિથ ફાયરિંગનો ગુનો બનાવ દાખલ થયેલો હતો, જેમાં ક્રાઇમ બ્રાન્ચની ટીમના પોલીસ ઇન્સ્પેક્ટર SN પરમાર અને PSI મહિડાને એક બાતમી મળી હતી કે આ ગુનામાં દિલીપસિંહ અર્જુનસિંહની સાથે એક સચિન ધરમપાલ જાંગાડા, જે મૂળ હરિયાણા હિસારનો રહેવાસી છે અને સવાઈ માધોપુર ખાતે કામ કરે છે. આ બાતમી આધારે ટીમ દ્વારા સવાઈ માધોપુર જે વેરીફાઈ કરતા ત્યાં મળી આવેલ નહીં. વધુ આ બાબતમાં તપાસમાં હતા દિલ્હી ખાતેથી ગુડગાંવ હરિયાણાથી સચિન ઉર્ફે ધરમપાલ જંગાડા મળી આવ્યો. આની પૂછપરછ કરતા એણે જણાવ્યું કે એને 5મી જૂનના 4થી જૂનના રોજ આણે દિલીપસિંહે બોલાવ્યો હતો કે એને અહીંયા કંઈ ખાતામાં ઝઘડો થયો છે એટલે તું અહીંયા આવ. અહીંયા આવ્યા પછી બંને બીજે દિવસે સવારે ત્યાં વેપન લઈ અને ફાયરિંગ કરવા જાય છે. ફાયરિંગ કરી અને બંને સાથે જતા રહે છે, ભાગી જાય છે અને આ સવાઈ માધોપુર ઉતરી જાય છે. આ લોકોએ ભાગતા પહેલા પુણા પોલીસ સ્ટેશન ભાગ્યોદય ઇન્ડસ્ટ્રીઝના એક જગ્યા ઉપર આ વેપન એને દાટીને છુપાવેલું હતું. ફાયરિંગ કર્યા બાદ દિલીપસિંહે એ જગ્યા આણે જોયું હોય, 2 પંચો રૂબરૂ વેપન અને 11 રાઉન્ડ જે ફાયરિંગમાં વપરાયેલું હતું એ હથિયાર અને 11 રાઉન્ડ રિકવર કરવામાં આવ્યા છે અને આરોપીની ધરપકડ કરી વધુ તપાસ અર્થે પુણા પોલીસ સ્ટેશન સોંપાઈ આગળની કાર્યવાહી કરવા માટે આપેલ છે. દિલીપસિંહ અર્જુનસિંહ પહેલા આ જ ખાતામાં નોકરી કરતો હતો. એને નોકરીમાંથી એની વારંવાર ઝઘડો કરવાની અને દારૂ પીવાની આદતના હિસાબે એના ખાતાના માલિક મદનસિંહ ભાટી એને નોકરીમાંથી કાઢી મૂક્યો હતો. તો એને અન્ય કારીગરોને આ ખાતામાં ન નોકરી કરવા અને માલિકને ડરાવવા માટે ફાયરિંગ કર્યું હતું. દિલીપસિંહ વેપન લાવ્યો હતો. દિલીપસિંહ પકડાવાથી ક્યાંથી વેપન આવ્યું હતું એ તપાસ દરમિયાન મળી આવશે.